સુરત શહેરના રાંદેર કતારગામને જોડતા તાપી નદી પરના વિયરકમ કોઝવે ખાતે વેકેશનની રજા માણવા ગયેલા 4 મિત્રો માટે પિકનિક માતમમાં ફેરવાઈ ગઈ હતી. કોઝવેના ધસમસતા પ્રવાહમાં નાહવા પડેલા 4 મિત્રો પૈકી એક 17 વર્ષીય કિશોર ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમે 1.5 કલાકની ભારે જહેમત બાદ કિશોરનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. ઘરના એકના એક દીકરાના મોતના સમાચાર સાંભળી પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું. બહેન માતાના હૈયા ફાટ રુદનથી માહોલ ગમગીન થઈ ગયો હતો. રિહાન તેના પરિવારનો એકનો એક પુત્ર હતો. તેના અકાળે અવસાનથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પુત્રની લાશ જોઈ માતા પિતાએ હૈયા ફાટ રુદન કરતા કોઝવે પર હાજર લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. સ્થાનિક પોલીસે અકસ્માતને મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.